વચનામૃત પત્રાંગ 374 પત્રાંગ 374 મુંબઈ વૈશાખ 1948। આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે। ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી। ગમે તેવી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી। ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવા યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી। તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત ત્યાં જાણવામાં છે, એ પૂર્વકર્મનો યોગ છે। યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં, માટે તમે જે આકુળતા અને ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવા યોગ્ય છે। ગમે તેટલી વિપત્તિઓ પડે એટલે ગમે તેવી આપત્તિઓ આવી પડે તો પણ કે છે જ્ઞાની પુરુષો પાસે કદી પણ માત્ર આત્માર્થ સિવાય ઈચ્છા કરવી નહીં, સાંસારિક કોઈ પણ પદાર્થની માંગણી કરવી નહીં। આપત્તિઓ તો સંસારમાં દરેક પ્રાણીને આવે જ, કેમ કે દુઃખનું જ ઘર છે, પણ જ્ઞાની પુરુષ પાસે આવા દુઃખને દૂર કરવાની કોઈ પણ ઈચ્છા રાખવી નહીં। કૃપાળુ દેવે મોક્ષમાલામાં જે સુખ વિશે વિચાર 6 પાઠ લખ્યા એમાં એ શેઠને કેટલું બધું ઘરે ધન હતું, અને જે બ્રાહ્મણ ને કે સુખ જોઈએ તો કેવું સુખ દેવી પ્રસન્ન થાય, દેવ તો માગું, એના માટે તપાસ કરતા એ શેઠને ઘેરે ગયો અને એને જોયું ખરેખર આ શેઠ સુખી છે। એના ઘેર જે બધી રીતે જોઈએ તો એના નોકર ચાકરો પણ કેવા આજ્ઞાંકિત અને એના બાળકો પણ કેવા વિનયવાન, આવું બધું જોઈને એને થયું કે આવું સુખ જોઈએ। પણ એવા જીવને પણ કર્મયોગે એવું દુઃખ આવી પડ્યું કે બધું જ જતું રહ્યું, એટલું બધું નુકસાન આવી ગયું કે એને પણ દાંત અને અન્નને વેર જેવી સ્થિતિ આવી પડી। પેટ ભરા જેટલું પણ ખાવાની નહીં એવી સ્થિતિ આવી પડી, એટલે એને કહ્યું કે હવે મારે જવું પડશે અહીંયાથી વિદેશ, એટલે વિદેશ જવા જાય છે। ત્યાં પણ એ ભગવાનને કદી ભૂલતા નથી, અથવા આવી આપત્તિ આવી પડી છતાં પણ ભગવાન પાસે કિંચિત પણ આપ માગતા નથી કે ભગવાન મને આપની ભક્તિ સદા કરું અને મને આવું દુઃખ કેમ, એવું કદી પણ એને ઈચ્છ્યું નહીં। એ 2 ટાઈમ સવાર સાંજ ભગવાનને ભૂલ્યા નથી, પણ દ્રઢપણે નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરી તો કાળે કરીને જે પાપનો ઉદય પૂરો થયો કે પાછું બધું આવી ગયું। એમ માન્યું કે ગમે તેવી આપત્તિ આવી પડે તો ભગવાન પાસે કંઈ પણ માગવું નહીં, નિષ્કામ ભક્તિ જ રાખવી। શ્રી રામ જેવાને કેવી આપત્તિ આવી પડી, જે દિવસે રાજ્યાભિષેક થવાનો છે તે જ દિવસે વનવાસ થાય છે, છતાં સંભાવ છે। ત્યાં ભરત જઈને કે આપ કેમ ચાલો, મારે આ રાજ્ય નહીં જોઈએ, તો કે નહીં, જે કાળે જે થવાનું થાય એમ છે, અને એમ કોઈ દિવસ બને નહીં। છતાં પણ એ ભરત પણ ભાઈ એવો છે કે રાજ્ય પોતાનું માનતો નથી, અને શ્રી રામની પાદુકાજી લઈને ત્યાં જઈને મૂકીને આ રાજ્ય તો શ્રી રામનું છે, હું તો એનો સેવક છું, પણ છતાં પણ પોતે આવી આપત્તિ છતાં જ્ઞાની પુરુષો પ્રત્યે કદી પણ ઈચ્છા કરી નથી કે મને એવી આપત્તિ, પાંડવોને કેવા દુઃખ આવી પડ્યા। તેમ સૌભાગભાઈના નિમિત્તે કૃપાલ આપણને કહે છે એ તો હવે કરી ગયા, સૌભાગભાઈને કહ્યું એ બુઝ્યા, એમને આત્મા બળવાન અંતે કર્યો અને સમાધિ મરણ મોટા મુનિઓને દુર્લભ એવું કરી લીધું, હવે આપણે કરવાનું છે। કૃપાલદેવ હવે જે કંઈ કે છે આપણા માટે છે કે તમે પણ સંસારમાં છો, દુઃખો તો આવશે જ, સંભાવ રાખો, જે આવે એને ક્ષમતાએ જોતા રહો, ભોગવો, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી। ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા, જ્ઞાની તો માત્ર મોક્ષના દાતાર છે, માટે એમની પાસે તો જ્ઞાન જ માગવું, મોક્ષ જ માગવું, એ સિવાય કંઈ નહીં। જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી। ઉદય આવેલો અંતરાય સંભાવે વેદવાયોગ છે। જે કર્મના ઉદય આવ્યા, લાભાંતરાય, વીર્યાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, એ બધા અંતરાય કર્મ છે, પોતાના જ બાંધેલા છે। ગમે તેટલો અંતરાય
આવે સમપરિણામે વેદવાયોગી છે, વિષમ પરિણામે વેદવાયોગી નથી. એટલે વિષમ પરિણામ આમાં બિલકુલ થવા નહીં જોઈએ. આકુળ વ્યાકુળતા એ વિષમ પરિણામ છે. આર્ધ ધ્યાન છે, એથી નવા કર્મ બંધાય છે. ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવાયોગી છે, વિષમ પરિણામે વેદવાયોગી નથી. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખતથી આ જાણવામાં છે. અમે જાણીએ છીએ, જ્યારથી તમે અમને મળ્યા છો ત્યારથી જ ખબર છે કે તમારી આજીવિક સ્થિતિ કેવી છે. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખતે આ જાણવામાં છે, પણ એ પૂર્વ કર્મનો યોગ છે. એવું જ નિકાચિત બંધ કંઈ પૂર્વે કર્યો છે તે આડું આવે છે. નહીં તો એક વખતે તમારા પિતાની એવી રાજકારણમાં અમુક નોકરી વગેરે હતી, તો એ સ્થિતિથી આજે આવું કેમ? એવો કર્મનો ઉદય છે. પહેલા સ્થિતિ સારી એટલે સાયલામાં આવીને મકાન વગેરે બંધાવ્યા, મોભો ટકાવી રાખવા, હવે આ દુઃખ છે. હવે લાજ આડી આવે છે કે અમે કેવા હતા અને હવે જો ઇજ્જત ને પૈસા નહીં હશે તો કેમ રાખીશું. એવું જે વારંવાર તમને અંતરમાં ઘોળાયા કરે છે, પણ એ મૂકી દો. પૂર્વ કર્મનો જેવો યોગ હશે તેમ જ થશે. યથાર્થ જ્ઞાન તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખતે આ જાણવામાં છે, પણ એ પૂર્વ કર્મનો યોગ છે. પૂર્વ કર્મે નિકાચિત એવા કર્મના ઉદય આવ્યા હોય તો દેવો પણ ના આપી શકે. દેવો પણ નહીં આપી શકે, કેમ કે એના પુણ્યમાં નથી. એકવાર દેવે આપ્યું પણ એના નસીબો નહીં, એટલે કે એને હીરો આપ્યો તો પણ એ લઈ જતા એને રસ્તામાં એમ થયું કે જે નાવમાં બેઠો છે એમ જ થયું કે આ કેવો ચમકે છે. એને બુદ્ધિ જેવી ઉપજી કે હીરો હાથમાંથી સમુદ્રમાં પડી ગયો. એમ મહાપુરુષો કે નસીબમાં હોય તો કદી નહીં મળે. એક દિવસે એક યક્ષ યક્ષાણી જતા હતા. એક ગરીબને જોઈને યક્ષાણીને દયા આવી, એને કહ્યું કે કંઈક એને આપો, બિચારો કેવો ગરીબ છે. તો કે એના નસીબમાં નથી, એના પુણ્યમાં નથી. તો કે આપો તો ખબર પડે પુણ્યમાં છે કે નહીં. આપ્યું. એને શું કર્યું? એક હાર નાખ્યો એના આગળ. પણ તે જ વખતે ચાલતા એને વિચાર થયો, બુદ્ધિ કર્માનુસારની, કર્મને અનુસાર બુદ્ધિ ઉપજે. એટલે એમ થયું કે આ આંધળા લોકો કેવી રીતે ચાલતા હશે, એમને કેવું લાગતું હશે. આંખ જયારે આંખ જ ન હોય તો એ કેવી રીતે ચાલે? એમ કરીને આંખ મીચીને ચાલવા લાગ્યો. પેલું જે હાર મૂકેલો એનાથી આગળ ગયો અને પછી આંખ ખોલી. એટલે યક્ષે કેવું જોયું, એના પુણ્યમાં નથી, માટે એની બુદ્ધિ એવી ઉપજી કે આંધળાઓ કેવી રીતે ચાલે. એટલે અહીંયા કે છે કે પૂર્વ કર્મનો જેવો યોગ છે, એટલે આવું ભોગવ્ય જ છૂટકો છે. તમારી આજીવિકા સંબંધી અમે જાણીએ છીએ, પણ એ પૂર્વ કર્મનો યોગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં. માટે તમે જે આકુળતાને લઈ ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવા યોગ છે. યથાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાન જેને છે એવો પુરુષ તો કદી અન્યથા આચરે નહીં. પોતાના ભક્તોને પણ અન્યથા આચરાવે નહીં. જેમ કે સૌભાગભાઈના પિતા શ્રી લલ્લુભાઈ, એમની સ્થિતિ જ્યારે કથલી ત્યારે એમને થયું કે જીવન કલામાં પ્રસંગ થયા કે કોઈ સાધુ મુનિ પાસે આવી કંઈ લબ્ધિઓ હોય તો આપણું કામ થઈ જાય, પછી ધનની પ્રાપ્તિ થઈ જાય. એમ વિચારતા એમને થયું કે મારવાડમાં આવા સાધુઓ છે, એટલે એમની પાસે જઈએ તો એવું કંઈક મળે. હવે ત્યાં મારવાડ જાય છે. એક એવા નામાંકિત સાધુ પાસે એમની સેવા કરી અને પ્રીતિ મેળવીને એક દિવસે એકાંતમાં કહે છે કે મહારાજ, આ મારે તકલીફ છે, એટલે આપ કંઈક મંત્ર તંત્ર આપો એટલે મારે ધનાદિની પ્રાપ્તિ થાય. ત્યારે એ મહાત્મા પણ સાચા હતા. એમને કહ્યું કે અરે તમે સમજુ થઈને અમારી પાસે આવું માંગો છો? અમારી પાસે તો આત્મા સંબંધી જ્ઞાન માંગો, આવું અમે કોઈને આપીએ નહીં. એ તેથી સમજી ગયા કે અહીંયા આવું થાય નહીં. તો કે કંઈ નહીં, આત્મા માટે આપો. પછી એ બીજ જ્ઞાન આપે છે અને કહે છે કે તમારી તો એટલી યોગ્યતા નથી, પણ આ લઈ જાઓ, આરાધના કરજો, પણ કોઈ યોગ્ય વ્યક્તિ હોય તે તને આપજો, એનું કલ્યાણ થશે. એ બીજ જ્ઞાન પછી સૌભાગભાઈને આપે છે અને યોગ્ય વ્યક્તિ જાણીને કૃપાલુને મોરબી આવે છે સૌભાગભાઈ ત્યારે આપવા ઈચ્છે છે. એટલામાં તો કૃપાલુ પોતે જ સૌભાગભાઈ આવે, ખબર પડી ગઈ. એ બીજ જ્ઞાન પોતે લખી કાપલી ખાનામાં મૂકી અને આવ્યા તેવા કે પેલો ગલ્લો ખોલો. પહેલા તો કે આવો સૌભાગભાઈ. કૃપાલુ કે એટલે એમને થયું કે મારું નામ કેવી રીતે જાણે. એ બેઠા
તરત જ કહ્યું ગલ્લામાંથી કાપડી કાઢો. એ કાઢીને જોયું તો જે બીજનાને આપવા આવે છે તે જ તમો છે. પણ એ જ્ઞાની પુરુષો એવી ઈચ્છા, સાંસારિક ઈચ્છાને પોષે નહીં. જ્ઞાની યથાર્થ જ્ઞાન જેમને છે, જેમને સાચું આત્મજ્ઞાન છે કે સાચી સમજણ છે, એવા પુરુષ અન્યથા આચરે નહીં. માટે તમે જે આકુળતાને લઈને ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવા યોગ્ય છે. તમને આવી આ પૂર્વકર્મને લઈને એવો ઉદય આવ્યો છે, તો આવી તમે વારંવાર આકુળતા કરો છો, એ નિવૃત્ત કરવા યોગ્ય છે. કૃપાલે કે પૂર્વકર્મ ઉદય આવે જે સોચ કરો છો, હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી, એ કરો. બાકી હવે એને રાંધણા રડીએ કંઈ નહીં થાય. ન ગમતું હોય તો એવા કર્મ બાંધો નહીં. એટલે કે હવે આવી તૃષ્ણાને મૂકી દો. નાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવા યોગ્ય નથી. નાની પુરુષો પાસે સાંસારિક વૈભવ હોય, ધનાદિની પ્રાપ્તિ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવા યોગ્ય નથી. નાની પાસે હોય એને આપણે જ્ઞાન મેળવવાને માટે ભજતા હોઈએ, તેની પાસે સાધનો એ કોઈ દિવસ ઈચ્છવું નહીં. નાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવો યોગ્ય નથી. નરસિંહ મહેતાની જેમ નિષ્કામ ભક્તિ કરવી. એને એના પરચા દેવોએ પૂર્યા છે, ભક્તોએ, પણ નરસિંહ મહેતાની ઈચ્છાની ઉપરવટ થઈને એમને કોઈ દિવસ ભગવાન પ્રત્યે એવી યાચના કરી નથી કે ભગવંત મારી આ ગરીબ સ્થિતિ આપ દૂર કરો, એવું કદી ઈચ્છ્યું નથી. નરસિંહ મહેતાની ઝૂંપડી પ્રસિદ્ધ છે. એમને નરસિંહ મહેતાનું મામેરું બધું થઈ ગયું તો ભગવાનની ભક્તિમાં તન્મય હતા, પણ એમને કોઈ પણ પ્રકારની એવી ઈચ્છા નથી. જેમ થવું હોય તેમ થાઓ, તો એ તું જે કાળે જે લખેલું છે તે થવાનું જ છે. તેમ નાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવા યોગ્ય નથી. ઘણું કરી નાની પાસે તેવો વૈભવ હોય છે તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. નાની પાસે એવો વૈભવ હોય તો એ મુમુક્ષુને વિપત્તિ ટાળવામાં ઉપયોગી હોઈ શકે. પણ જ્ઞાનીને યોગ્ય લાગે ને આપે તો પ્રસાદી તરીકે લઈ શકાય, પણ એમની ઈચ્છા તો કરાય જ નહીં કે જ્ઞાની પાસે એટલું બધું છે તો મને આપી દેતા હોય તો. એવી ભાવના રાખવી નહીં. નહીં તો એને પૂતગલનું મહાત્મ્ય વધી જાય છે. એને જ્ઞાન નથી જોઈતું, એને સંસાર જોઈએ છે, ને જ્ઞાની એવા સંસારિક ભાવોને પોષે નહીં. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. પારમાર્થિક વૈભવ, રિદ્ધિ સિદ્ધિ વગેરે જ્યોતિષાદિ જ્ઞાનથી પણ કૃપાલદેવ કહી શકે છે, ભવિષ્યવાણી કરી શકે છે કે રિદ્ધિ સિદ્ધિ આદિ એ બધો પારમાર્થિક વૈભવ છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં. રિદ્ધિ સિદ્ધિઓ વડે પણ સંસારિક જીવોની ઈચ્છાઓને જ્ઞાનીઓ પોષે નહીં. અને એકવાર જો પોષે તો વારંવાર એની ઈચ્છા તો નવી નવી થયા જ કરે. એટલે એને પછી પૈસાનું જ મહાત્મ્ય રહે, સંસારનું જ, આત્માર્થ ભૂલી જવાય જાય જ નહીં. સંકિત એમનું પણ જતું રહે, કેમ કે સામા વ્યક્તિની પૌદ્ગલિક ઈચ્છાઓને જ્ઞાની પોષે નહીં. પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. અકર્તવ્ય છે એ રીતે કોઈ પણની આવી તુચ્છ સાંસારિક ઈચ્છાઓને પોષવી યોગ્ય નથી, માટે પોષે નહીં. કૃપાલદેવ તો ક્યાં સુધી કહે છે, બીજા માટે તો શું, અમે અમારા માટે પણ પ્રતિજ્ઞા છે. આવી રીતે રિદ્ધિ સિદ્ધિ વડે ઈચ્છાની પૂર્તિ કરવી તે અમારે તો પ્રતિજ્ઞા છે, પોતા કે પારકા બધા માટે. અહીંયા કહ્યું પત્રાંક 322માં, જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિ યોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી કે પર સંબંધી કરવાની પ્રતિજ્ઞા છે. અને પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું નથી.
એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભળતું નથી. જ્યારથી યથાર્થ બોધની પ્રાપ્તિ થઈ છે ત્યારથી કોઈ પણ પ્રકારે સિદ્ધિ યોગ કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતા સંબંધી પોતાના માટે કે પરને માટે કરવાની પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું એમ હજુ સુધીમાં થયું નથી કે થયું છે એમ સાંભળતું નથી. એમ જ્ઞાનીઓ કોઈ પણ પ્રકારે સંસાર મોહને પોષે નહીં. એમ પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ કે તમારું કુટુંબ મોટું છે, તમને અધીરાઈ આવી જાય છે અમે જાણીએ છીએ. તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે. છતાં એ ધીરજમાં એક અંશ પણ ન્યૂનતા કર્તવ્ય નથી. અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. યથાર્થ બોધ જેમ છે તેમ આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવું હોય, પદાર્થનું સ્વરૂપ સમજવું હોય તો ધીરજ રાખો. આવા સંસારમાં ઉપાધિ આવીએ તમે ચળવિચળ થઈ જાઓ, ધૈર્ય મૂકી દો તો આત્મા પ્રાપ્ત નહીં થાય. તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું એ તમને કર્તવ્ય છે. અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. હાલ તો અમારી પાસે એવું કંઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે. બાકી બીજા પ્રયત્ન તો કર્તવ્ય નથી. કે હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી, કે અમારી પાસે એટલું બધો વૈભવ નથી કે અમે તમને પણ આપીને ધીરજનું કારણ થઈએ. હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે. બાકી બીજા પ્રયત્ન તો કર્તવ્ય નથી. અમારી પાસે ઘણું બધું હશે ત્યારે જોઈશું, પણ બીજા હૃદય સિદ્ધિના પ્રયત્ન તો કર્તવ્ય નથી. નાનીઓ ધર્મને માટે પણ કઈ એવી રિદ્ધિ સિદ્ધિ ફોરવે છે તો તેનું પણ પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખે છે, પ્રાયશ્ચિત લે છે. શાસનની હિંસા થતી હોય તો ત્યાં રિદ્ધિ સિદ્ધિ ફોરવે, પણ એનું પાછું પ્રાયશ્ચિત લે છે. એ ધર્મને માટે જ, સામાન્ય કામો માટે નહીં. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સંપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવાયું હશે તે થશે, તે અનિવાર્ય છે એમ ગણી પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. વળી સૌભાગભાઈને લખે છે, કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સંપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં શું થશે, આપણી ઇજ્જતનું શું થશે, લોકો શું કહેશે, આજીવિકાનું શું થશે, આ બધી કે ઈચ્છાઓ તમે મૂકી દો. કાલની વાત કાલે પર રાખો. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો વિચાર, ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સંપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો. એમ કે દ્રઢ નિશ્ચય કરો કે વર્તમાનમાં જેમ આવે તેમ જોયા કરો, આ ભવિષ્યના બહુ વિચાર કરો નહીં. એ તમને એ કરવો યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે. એટલે કે જે થવા યોગ્ય હશે તેમ જ થશે, આપણું ધાર્યું નહીં થાય. એમ ગણીને પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. પરમાર્થનો પુરુષાર્થ વધારો, બાકી સંસારિક પુરુષાર્થનું તો જે થવું હશે તે થશે જ, એટલે એ સંબંધી વિકલ્પો કરોમાં. એમ ગણી પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. જે પ્રારબ્ધ પહેલે બન્યા પીછે બન્યા શરીર તુલસી અચરજ એ બડી મન ન બાંધે ધીર. પ્રારબ્ધ પહેલે બાંધ્યા છે એ પ્રમાણે આજીવિકા આદિ મળવાના જ છે. અને એના નિમિત્તાદિ કંઈક સાધન તમે રાખો જ છો, વ્યવસાય વગેરે, તો એ સંબંધી વિકલ્પ શું? પણ આ આત્માર્થ કોઈ દિવસ કર્યો નથી, માટે અહીંયા લક્ષ્ય આપો, આ કરો.
તે તો થવાનું જ છે. એમ ગણી પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લોક લજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લોક લજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. લોક લજ્જા તમને આડી આવે છે, લોકો શું કહેશે, એ ભયનું સ્થાનક ભૂલી જાઓ. એ એવું જે ભવિષ્ય તે વિસ્મરણ હવે કરવા એવું નથી. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે. તમે આ સંસાર સંબંધી આવા વિચારો કરો છો અને એને લઈને પરમાર્થ ભૂલાઈ જાય છે. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે અને એમ થાય તે મહાવિપત્તિ રૂપ છે. એટલે ભવો ભાવ વધારી દે એટલે પરમાર્થ જે વડે ભૂલાઈ જાય. આ સંસારના વિકલ્પોથી કે ચિંતાઓથી પરમાર્થ ભૂલાઈ જાય છે, વિસ્મરણ એ મોટા મોટી આપત્તિ છે. પેલી આપત્તિ કરતા આ મોટી આપત્તિ જ્ઞાનીઓ કે છે. આત્માના ગુણોની ઘાત થાય છે. ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણથી જીવ આત્મા બંધાઈ જાય છે. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ થાય છે અને એમ થાય છે તે મહા આપત્તિ રૂપ છે. માટે તે આપત્તિ આવે નહીં એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. માટે એવી આપત્તિ આવે નહીં આત્માના ગુણો હણાઈ જાય એ વારંવાર વિચારવા યોગ્ય છે. ઘણા વખત થયા આજીવિકા અને લોકલજ્જાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે. ઘણા વખત ત્યાં તમને આજીવિકા અને આ લોકલજ્જાનો ખેદ તમારા અંતરમાં ભેળો થયો છે. તે વિશે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવો યોગ્ય છે. હવે તો તે વિશે હવે નિર્ભય થઈ જાઓ, જે થાય તે જોયા કરો. તે વિશે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવું યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. ફરી કહીએ છીએ કે એ વાત ભૂલી જાઓ. એ સંબંધી ચિંતા કરોમાં યથાર્થ બોધનો એ માર્ગ છે. ફરી લખી બીજી વાર, યથાર્થ બોધ પામવાનો આ જ માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. વળી કે ભૂલ ખાવાની વારંવાર એવી ચિંતા કરોની. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી, નહીં તો ભાવ ભ્રમણ વધી જશે, મૂળ આત્મા રહી જશે. લજ્જા અને આજીવિકા મિથ્યા છે. આ લોક લજ્જા, લોકો શું કહેશે, આપણી સ્થિતિ એવી થઈ જશે તો આજીવિકા નહીં ચાલી તો પણ કૃપાલ કે પશુ પક્ષીને પણ એને પણ દાણો મળી રહે છે, આહાર પાણી મળી રહે તો તમને નહીં મળી રહે, એવી ચિંતા શું કામ કરો છો? લજ્જા અને આજીવિકાની કલ્પના પણ મિથ્યા છે. કુટુંબાદીનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે. તેમાં સંપણું રાખશો તો પણ જે થવા યોગ્ય હશે તે જ થશે. તમે કુટુંબાદીનું ગમે એટલું મહારાપણું રાખી અને એમની લોકલાજ સાચવવાનો પ્રયત્ન કરશો તો પણ એમના પુણ્યમાં જેવું હશે તેમ જ થશે. એમને લોકલાજનો એમાં આંચ આવવાની હશે, એમના આવા કર્મો, તો તમે શું કરવાના? એમના પુણ્ય પ્રમાણે થશે. એટલે કુટુંબાદીનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તેમ થશે. તેમાં સંપણું રાખશો, ક્ષમતાએ જે થાય તે જોયા કરશો તો પણ જે થવા યોગ્ય હશે તે જ થશે. માટે નિશંકપણે નિર્ભિમાની થવું યોગ્ય છે. માટે નિશંકપણે તમે આ અભિમાન મૂકી દો કે મારા ઘરની લાજનું શું થશે. માટે નિશંકપણે નિર્ભિમાની થવું યોગ્ય છે. સંપરિણામે પરિણમવું યોગ્ય છે. ક્ષમતા ભાવે પરિણમવું એ જ યોગ્ય છે અને એ જ અમારો બોધ છે. સંપરિણામે પરિણમવું યોગ્ય છે અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં. આ વાત જે મેં કહી, આ જ્યાં સુધી તમારા અંદર પરિણામ નહીં પામે અને મમતા ભાવ કુટુંબાદીનો કે લોકલાજનો મૂકો નહીં, આજીવિકાના વિકલ્પો મૂકો નહીં, ત્યાં સુધી તમને યથાર્થ બોધ પણ પરિણમે નહીં. આ છેલ્લી બે લીટી, સંપરિણામે પરિણમવું યોગ્ય છે અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં.
યથાર્થ જેમ છે તેમ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજાય નહીં, ઉતરે જ નહીં ગળે. કેમ કે તમને ચિંતા બીજી છે, એ મૂકો તો જ આત્મા ફરે છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન છે બ્રહ્મચારીજી લાંબુ કરેલું, એ વાંચીએ છીએ. વિવેચન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ગ્રાસ કારતક સુદ છઠ સંમત 2010. નાની પુરુષ પાસે જ્ઞાન જ ઈચ્છવાયું છે. નાની પુરુષ પાસે બીજું નહીં, ધનાદિ નહીં, સાંસારિક વૈભવ નહીં, પણ એકમાત્ર જ્ઞાન જ ઈચ્છવાયું છે. નાની પુરુષ પાસે જ્ઞાન જ ઈચ્છવાયું છે. બીજી વસ્તુ એટલે સંસારની ઈચ્છા આડી આવે તો જ્ઞાની ઓળખાય નહીં. સંસારની ઈચ્છા રાખીને જો જ્ઞાનીને ઓળખવા જાય નહીં ઓળખાય. આપણી દ્રષ્ટિ તો જ્ઞાની પાસે ધનાદિ મેળવવાની હોય એટલે આપણો લક્ષ્ય ક્યાં રહે? પૈસામાં. એ પૈસા આપે તો સાચા. અને માનો એક વાર કોઈક અને લક્ષ્ય રહ્યો અને પુણ્ય આદિ જો મળી ગયું તો કે આ જ્ઞાની સાચા, અને બીજી વાર પાપના ઉદય નહીં મળ્યું તો આ ખોટા. એ કોઈ જ્ઞાનીને ઓળખવાનો આ માપદંડ નથી. જ્ઞાની પાસે તો જ્ઞાન ઈચ્છવું એ ધનાદિ તો પુણ્ય પ્રમાણે મળે, એટલે જ્ઞાની આવી ઈચ્છાઓને પોષે જ નહીં. બીજી વસ્તુ એટલે સંસારની ઈચ્છા આડી આવે તો જ્ઞાની ઓળખાય નહીં. એ કલ્યાણકારી નથી. જ્યાં સુધી જ્ઞાની ન ઓળખાય ત્યાં સુધી જ્ઞાની પણ એમ જ રહે છે. જ્ઞાની પણ ન ઓળખાય ત્યાં સુધી એને જ્ઞાન આપે નહીં, એને જે ગૂઢ મર્મ રહસ્ય સમજાવે નહીં, કેમ કે યોગ્યતા જ આવી ન હોય. જ્યાં સુધી જ્ઞાની ન ઓળખાય ત્યાં સુધી જ્ઞાની પણ એમ જ રહે છે. પ્રભુ શ્રીજી વારંવાર કહેતા કે જ્ઞાનીની વર્તના અગમ્ય હોય છે. પ્રભુ શ્રીજી શરૂઆતમાં વૈષ્ણવોની સાથે રહેતા ત્યારે તેમ વર્તતા, પણ વખત આવે ફેરવી નાખીશું તેમ કહેતા. અનંત કાળથી જીવ ઝેર ખાતો આવ્યો છે, નાની વિના એને કોણ અટકાવે? બ્રહ્મચારી કહે છે પ્રભુ શ્રી શરૂઆતમાં બધા અહીંયાના વૈષ્ણવ લોકોની સાથે આશ્રમ નહોતું ત્યારે રહેતા, પણ કે છે વખત આવે ફેરવી નાખીશું. એમના આગળ નાળિયેર મૂકે કે કંઈ પણ મૂકે, પૈસા મૂકે, વખત આવે ફેરવી નાખીશું. વખત આવે બધું ફેરવી નાખ્યું. પ્રભુ આમ કરાય નહીં, તેમ કરાય નહીં, ઊંધિયું ખવાય નહીં, રાત્રિ ભોજન કરાય નહીં, એમ કરતા બધું ફેરવી નાખ્યું. અનંતકાળથી જીવ ઝેર ખાતો આવ્યો છે. આ સંસારની ઈચ્છાઓ કરી કરીને પૌદ્ગલિક સુખની ઈચ્છા કરી કરીને આ જીવ ઝેર જ ખાતો આવ્યો છે. અનંતકાળથી જીવ ઝેર ખાતો આવ્યો છે, પણ નાની વિના એને કોણ અટકાવે? ખેદ કરવા જેવો નથી, ખેદ કરવા જેવો નથી. જગત જીવ હે કર્માધીના. તમે કુટુંબનું ખેદ કરો છો, પણ આખું જગત તો કર્મને આધીન છે. એમના કર્મમાં જેમ હશે તેમ જ થશે. ખેદ કરવા જેવો નથી. જગત જીવ હે કર્માધીના. ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. ખેદ તો છોડવાનો છે, એટલે કે ખેદ કરવો નહીં, પણ શુરવીરપણું કરીને તમે જ્ઞાની પુરુષોએ કયા વર્તે જ જાઓ તો મોક્ષ માર્ગ સુલભ છે. મોક્ષ પાટણ, મોક્ષ નગર સુધી પહોંચવું સુલભ છે. ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. ખેદ તો છોડવાનો છે. આથી બમણા કર્મ આવોને, નાની પુરુષો આપણને કહે છે કે આથી બમણા કર્મ આવોને પણ ખેદ ન કરવો. શુરવીર હશે તે કલ્યાણ કરશે, નહીં તો સંસારનો રસ ચાટવા જાય તો પાર આવે નહીં. શુરવીર હશે તો જ આત્માનું કામ થશે, બાકી સંસારનો રસ ચાટવા જાય તો પાર આવે નહીં. એટલે કે દેવલોકમાં પણ એને દેવલોકના રસ ચાટ્યા એટલે કે અનુભવ્યા, છતાં પણ હજુ સુધી ધરાણો નથી, તૃપ્તિ થઈ નથી, કોઈ કાળે થવાની નથી. કેમ કે તૃપ્તિ મેળવવાનો માર્ગ જ નથી. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, જેમ જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે છે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે, વહી જાય સુયોગ હો. શ્રી રાજચંદ્ર ગુરુ રાજપદે હું કરું વંદનય ગણિત હો.
જેમ જેમ ભોગવે તેમ વધે. એ તો કે ઈચ્છાઓને રોકવાથી જ એનો નાશ છે. આથી બમણા કર્મ આવોને પણ ખેદ કરવો ન કરવો. શુરવીર હશે તે કલ્યાણ કરશે, નહીં તો સંસારનો રસ ચાટવા જાય તો પાર આવે નહીં. નાની પાસે સાંસારિક ફળની ઈચ્છા ન કરવી, નહીં તો જ્ઞાની ઓળખાય નહીં. એને તો જ્ઞાન જોવું, એની પાસે જ્ઞાન છે કે નહીં એ છે તો એના માટે પ્રયત્ન કરવો, પણ એને સંસારિક ફળની ઈચ્છા એના પ્રત્યે જ ન રાખવી. વિષમ દશા થઈ તો જ્ઞાનીને પણ કર્મ બંધાય અને કર્મને શરમ નથી. અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. કૃપાલુ કે છે કે અમને જો પણ વિષમ ભાવ આવી જાય, અમે પણ શિષ્ય કે ભક્તની આવી આકાંક્ષાને પોષીને રાગ કરીએ કે એની રાગભાવને એના રાગભાવને પોષીએ, અમને પણ કર્મ બંધાય. હમણાં અમારું પણ સંકિત મલિન થાય, જતું રહે. કેમ કે અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. બધા માટે એક સરખો સિદ્ધાંત છે. રાગ દ્વેષ થાય ત્યાં કર્મ બંધાય. રાગ દ્વેષ થાય ત્યાં કર્મ બંધાય. તીર્થંકરની મોટી આજ્ઞા રાગ દ્વેષ ન કરવા એ છે. ભગવંતની મુખ્ય આજ્ઞા શું છે? રાગ દ્વેષનો ત્યાગ છે. રાગ દ્વેષ નહીં કરો. ચિદાનંદજી ઝપાટા બંધ વિહાર કરતા, તેથી કોઈ એમને મળી શકતું નહીં. એક ભાઈ એમને બહુ શોધતા હતા. એક વખતે ચિદાનંદજી તેમને મળ્યા, ત્યારે પેલા ભાઈએ કહ્યું ચિદાનંદજીને કે બાપજી કઈ ઉપદેશ કરો. ત્યારે ચિદાનંદજીએ કહ્યું કે રાગ દ્વેષ ન કરો. તે ભાઈએ કહ્યું કંઈક વિશેષ કહો. ચિદાનંદજીએ કહ્યું કે વધારે સાંભળવું હોય તો બીજી દુકાનો ઘણી છે, અહીં તો એટલી જ વાત છે. રાગ દ્વેષ નહીં કરો. વધારે જોઈએ તો જાઓ, દુકાનો ઘણી છે, તમને ઘણો ઉપદેશ આપશે, પણ બધું કરીને કરવાનું આ છે. ગમે એટલો ઉપદેશ સાંભળીએ, રાગ દ્વેષ કહો કે કશાય ભાવ કહો, એક જ છે. ક્રોધ અને માન એ છે દ્વેષના પર્યાય છે, અને માયા અને લોભ એ રાગનું રૂપ છે. એ રાગ દ્વેષ કહો કે ક્રોધ માન માયા લોભ કહો, એક જ છે. અને એક નહીં કાઢીએ તો કલ્યાણ થવાનું નથી. જેમ કૃપાલદેવે સંક્ષેપમાં કોઈએ પૂછ્યું કે કલ્યાણ એટલે શું, તો કૃપાલદેવ કે કશાય ઘટે એ કલ્યાણ. તમારા કશાય કેટલા ઘટ્યા એટલું કલ્યાણ થયું. અને બધું જાણીને શાસ્ત્રો બધો ભણ્યો, પણ આ કશાય ભાવોને નહીં ઘટાડે તો કલ્યાણ કોઈ દિવસ થવાનું નથી. અને આવું જ કર્યું છે અનંતકાળથી, માટે જ આજ દિવસ સુધી રજડીએ છીએ. કશાયો કાઢ્યા નથી. એ ભાવોને વારંવાર વિચારીને મંદ ન કરે, નિર્મૂળ ન કરીએ તો કલ્યાણ થાય નહીં. અનંતાનુબંધી ગયા નહીં જાય તો સંકિત જ નહીં થાય. માટે આ બધા ગુણોને રોકનાર કશાય ભાવો જ છે. એટલે કે જાઓ, રાગદ્વેષ નહીં કરો, એટલે કે કશાયનો ત્યાગ કરો. જગતના બધા જીવોને ખેદના પ્રસંગો આવે છે. જ્યાં સુધી સમાધિ ભાવ ન જાગ્યો હોય ત્યાં સુધી ખેદ છે. જ્યાં સુધી સમાધિ ભાવ ન જાગ્યો હોય ત્યાં સુધી ખેદ છે. સંસારમાં અનેક પ્રકારના કર્મ છે, તે દુઃખરૂપ છે, પણ એથી ખેદ પામવો નથી. સંસારમાં તો કર્મ અનંત પ્રકારના છે, કર્મ આવવાના છે, ખેદ થવાનો છે, પણ એમાં પરિણમવું નહીં તો જ છૂટી શકાય. સંસારની તો ઈચ્છા જ કરવા જેવી નથી. ધન સ્ત્રી પુત્રાદિ આ બધી સંસારિક કામનાઓ છે. સંસારની તો ઈચ્છા જ કરવા જેવી નથી. હે ઈચ્છા દુઃખ મૂળ. એ ઈચ્છા જ દુઃખનું મૂળ છે. સુખી થવું હોય તો ઈચ્છા મૂકી દેવી. સુખી થવું હોય તો સુખી થવું હોય તો ઈચ્છા મૂકી દેવી. સમજ્યા તે સમાયા. બધા કરતા ઈચ્છા વધારે દુઃખ આપે છે. બધા કરતા ઈચ્છા વધારે દુઃખ આપે છે. ઈચ્છાને લઈને ક્લેશ ઉત્પન્ન થાય છે. પુણ્યને ઉદય ન હોય અને માથું ફોડે તોય ન મળે. જીવ ઘણી બધી ઈચ્છા કરે પણ પુણ્યમાં જ નહીં હોય તો ન મળે. કે છે કે માથું ફોડે તોય ન મળે. ઘણી બધી મહેનત કરે ન મળે. અને પુણ્ય લઈને આવ્યો હોય તો એને નહીં જેવા નિમિત્તો એવા મળી આવે કે એને ઘણું બધું સાધન મળી જાય. પુણ્યને આધીન છે. પુણ્યનો ઉદય ન હોય તો માથું ફોડે તોય ન મળે. ઈચ્છા ઓછી કરવી, ઈચ્છા એક મોક્ષની રાખવી. માત્ર મોક્ષ અભિલાષ જો મોક્ષને છે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મુક્ત
કે ભાઈ મારે શું જોઈએ? તો કે મોક્ષ જોઈએ. તો એમ કે છે કૃપાલ કે પૂછો મનને કે મોક્ષ જોઈએ છે? હા કે મોક્ષ જોઈએ છે એમ મન કે તો એને કહો કે ભાઈ રાગ દ્વેષને મુક્ત. ઈચ્છા વખતે આત્માને સુખ થાય છે કે દુઃખ? એમ પૂછે છે કે ઈચ્છા જે વખતે આપણને અંતરમાં થાય તે વખતે આપણો આત્મા સુખી થાય કે દુઃખી થાય? મારે આ વસ્તુ જોઈએ છે, એક ઈચ્છા ઉત્પન્ન થઈ. હવે એને કેવી રીતે લાવવું, કેમ મેળવું, ક્યાં મળશે, શું એની કિંમત હશે? અનેક વિકલ્પો થાય, મેળવવાનો પ્રયાસ થાય, મેળવ્યા પછી પણ એને સાચવવા વગેરેની અનેક ઉપાધિ થાય. નાની કે ઈચ્છા એ જ દુઃખ છે. ઈચ્છા વખતે આત્માને સુખ થાય છે કે દુઃખ એનો વિચાર આવતો નથી. ઈચ્છાથી જુદા રહેવાની જરૂર છે. ઈચ્છાથી જુદા રહેવાની જરૂર છે. जब इच्छा का नाश तब मिटे अनादि भूल. जब इच्छा का नाश तब मिटे अनादि भूल. ઈચ્છાના નાશ વિના મોક્ષ સુખ નહીં થાય. ઈચ્છાના નાશ વિના મોક્ષ સુખ નહીં થાય. દેવલોકમાં પણ ઈચ્છા કર્યા વગર રહેતો નથી. આટલું બધું દેવલોકમાં મળે ત્યાં પણ એને જોઈએ છે, વિશેષ જોઈએ છે. ત્યાં દુઃખી. વિશેષ મેળવવાની ઈચ્છાઓના કારણે આ જીવ જ્યાં જાય ત્યાં દુઃખી. મળે તેમાં સંતોષ માની લેતો સુખી. એટલે કહ્યું કે સંતોષી નર સદા સુખી અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. અને જેટલી તૃષ્ણા વધારે એના જન્મ મરણ પણ વધારે છે. તેટલી તૃષ્ણા ઘટે તેટલા જન્મ મરણ પણ ઓછા થાય છે. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. ઈચ્છાના નાશ વિના મોક્ષ સુખ નહીં થાય. દેવલોકમાં પણ ઈચ્છા કર્યા વગર રહેતો નથી. સમજણ વગર સુખ મળે એમ નથી. સુખ તો સમજણમાં છે અને ઈચ્છાઓ પણ સમજણ આવ્યેથી ઘટે છે. સમજ સાર સંસાર में સમજુ તારે દો. સમજ સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. સમજ કરી લેવાની છે. આ સંસારમાં સારભૂત તત્વ સાચી સમજ છે અને એ જ્ઞાની પુરુષ દ્વારા જ મળી શકે એમ છે. સમજ સાર સંસાર में સમજવું હોય તે જ દોષોને ટાળે છે અને જગતમાં પૂર્વે અનંતા મોક્ષને પ્રાપ્ત થયા તે પણ સમજ સમજ કર. સમજ સમજ કરી જીવી ગયા અનંતા મોક્ષ. સમજ કરી લેવાની છે. નકામી વસ્તુમાં ચિત્ત ન દેતા. નાનીએ કહ્યું તે સ્મરણ કર્યા કરવું. ઉપરા ઉપરી સ્મરણ થતું હોય તો ઈચ્છા થાય નહીં. ઉપરા ઉપરી કે છે સ્મરણ થયા જ કરે તો ઈચ્છાને અવકાશ નહીં મળે. એટલા માટે નિરંતર સમયે સમયે આ મંત્રનો અભ્યાસ કરવા કહ્યું છે. રિદ્ધિ સિદ્ધિ ફોરવી મુમુક્ષુનું કલ્યાણ કરવું એમ નાની છે નહીં. રિદ્ધિ સિદ્ધિ ફોરવી મુમુક્ષુનું કલ્યાણ કરવું એમ નાની છે નહીં. નાની પાસે કોઈ વૈભવ હોય તેની ઈચ્છા કરવા જેવું નથી, પણ જ્ઞાની આપે તો એને પ્રસાદ જેવું થાય. અને જો જ્ઞાની પાસે લેવાની ઈચ્છા કરે તો એ ચોરીનો પ્રકાર છે. જેમ કે ભાવ વ્યસન, ભાવ ચોરી કોને કહી? આ જે પર પદાર્થ, જે પુદ્ગલિક પદાર્થ છે એને લેવાની જે આપની આકાંક્ષા છે, ઈચ્છા છે, એ ભાવ ચોરી છે. જે પૌદ્ગલિક પદાર્થ આપણા નથી એને હું મેળવું, મારા કરું, એ ભાવ ચોરી. અને એ પાછા જ્ઞાની પાસેથી એનો વૈભવ હોય એના પાસે લેવાની ઈચ્છા રાખે તો એ તો મોટી ચોરી છે. નાની પાસેથી લેવાની ઈચ્છા કરે તો એ ચોરીનો પ્રકાર છે. નાનીને પણ રિદ્ધિ સિદ્ધિ ફરવાથી નુકસાન થાય એમનું સંકિત જાય. એમનું પણ સંકિત જતું રહે. કેમ કે તેને પણ પર પદાર્થનું મહાત્મ્ય લાગ્યું, નાનીને રિદ્ધિ સિદ્ધિનું, તો એનું પણ સંકિત મલિન થાય, જતું પણ રહે. માટે એમનું પણ સંકિત જાય. જીવને ધીરજ રહે તો ત્યાં આગળ કસોટીમાં જીવ ટેવાય છે. પણ જે કંઈ આપત્તિ આવે એમાં ધીરજ રાખવા કહ્યું. કેમ કે કસોટીમાં આત્માને કસેલો હોય તો ઉપાધિ કે દુઃખ તો આવવાના છે. એમાં એને સમતા ભાવ કેળવાય છે. જીવને ધીરજ રહે તો ત્યાં આગળ કસોટીમાં જીવ ટેવાય છે. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ પરમાર્થ માર્ગમાં ઢીલા થવા જેવું નથી. પ્રભુ શ્રીજી કહેતા કે અત્યારે દુઃખ છે તેથી બમણું આવે તોય સહન કરવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. દુઃખ આવે તેમાં સહન કરવું. અને ખરેખર તો જ્ઞાનીઓ શું કહે છે કે એવી શક્તિ જોઈએ, એવી ભાવના ભાવવાનું કહ્યું.
સંસારા નલમાં ભલે ભૂલાવી, વિઘ્નો સદા આપજો. દારા સુત તન ધન હરી, સંતાપથી તાવજો. પણ ના ધૈર્ય મુકાય એમ કરજો, હૃદય સદા આવજો. અંતે આપ પદે શ્રી સદગુરુ, સમતાએ આ દેહ મુકાવજો. સંસારા નલમાં, સંસાર રૂપી અગ્નિ ત્રિવિધ તાપાગ્નિ છે. હે પ્રભુ, આ સંસારા નલમાં ભલે ભૂલાવી, મને આ સંસાર રૂપી અગ્નિમાં ભલે આપ ભૂલાવી અને વિઘ્નો સદા આપજો. ખરો આત્માર્થી તો શું દુઃખ માંગે? હે ભગવંત, મને સદા દુઃખ આપજો, વિઘ્નો આપજો. અને દારા, દારા એટલે સ્ત્રી, સુત એટલે પુત્ર, તન એટલે શરીરમાં ભલે રોગ આવે, ધન પણ મારું જતું રહે. દારા સુત તન ધન હરી, સંતાપથી મને તાવજો. પણ એક વસ્તુ કરજો, આ બધું કરો એના પહેલા કે પણ ના ધૈર્ય મુકાય એમ કરજો. પણ ત્યાં હું અધીરો નહીં બની જાઉં, છતાં પણ હું ધીર શુરવીર રહું, ક્ષમતાએ સહન કરી શકું. પણ ના ધૈર્ય મુકાય એમ કરજો, હૃદય સદા આવજો. આ બધું કરતા પહેલા આપ મારા હૃદયમાં રહેજો, નહીં તો આર્ત ધ્યાન કરીને બંધાઈ જઈશ, સંસાર વધી જશે. પણ ના ધૈર્ય મુકાય એમ કરજો, હૃદય સદા આવજો. અને અંતે આપ પદે શ્રી સદગુરુ, સમતાએ આ દેહ મુકાવજો. એટલે બધું મારું ભલે લઈ લેજો, પણ આપ હૃદયમાં રહેજો. કષ્ટો પણ ભલે આપજો, એવી ભાવના જ્ઞાનીઓ કરવાનું કે છે. તો આપણે કષ્ટો માગવાની તો આપણી શક્તિ નથી, તો જે પ્રારબ્ધને અનુસાર આવ્યા છે એને તો સમતાએ સહન કરીએ. એટલે કૃપાલય કે છે કે જે કંઈ સૌભાગ્યના નિમિત્તે કહ્યું, જે કષ્ટો આવે એને સહન કરો. સત્પુરુષો પાસે, જ્ઞાનીઓ પાસે એવી કોઈ ઈચ્છા રાખો નહીં કે ભગવાન આ મારું દુઃખ જાઓ, હું તમારો ભક્ત છું, એમ કોઈ દિવસ માગવો નહીં. નિષ્કામ ભક્તિ જોઈએ, નહીં તો એ ભક્તિ નથી, એ તો ભાડાય છે. ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત, જે સેવા ફળ જાચે. દાસ ટીકે જે ઘન ભરી નિરખી, દાસ ટીકે જે ઘન ભરી નિરખી, કે કીની પરે નાચે સેવા. સારજો જીનની મન સાચે, પણ મત માગો ભાઈ સેવા. સારજો જીનની મન સાચે, પણ મત માગો ભાઈ. એને માગશો તો એ તમારી સેવા નથી, એ તો ભાડા. જેમ કુલીને આપણે સામાન ઉપડાવીએ, પછી 2-5 રૂપિયા આપીને એને એનું ભાડું આપી દઈએ, તેમ તમે ભગવાનની ભક્તિ કરીને એનું ફળ માંગો. બસ પતી ગયું. તમે ભાવ કર્યો, એનું કંઈ નહીં, જેવું ભૌતિક ભૌગોલિક પદાર્થ મળી ગયો, જે એનું અસંખ્યાત ગણું ફળ મળવાનું બધું ગયું. મોક્ષ નહીં મળે, સંસાર જ મળે. માટે ભગવાન પાસે કદી માગવું નહીં. મારે તો મોક્ષ જોઈએ. સત્પુરુષ પાસે જન્મ મુક્ત થવાની આકાંક્ષા જ રાખવી, માત્ર મોક્ષ અભિલાષ. બીજું આ પત્રમાં ખાસ કહ્યું, એવી કોઈ ઈચ્છા નાની પ્રત્યે રાખવી નહીં. જીવને ધીરજ રહે તો આગળ કસોટીમાં ટેવાય છે. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ પરમાર્થ માર્ગમાં ઢીલા થવા જેવું નથી. પ્રભુશ્રીજી કહેતા કે અત્યારે દુઃખ છે, તેથી બમણું આવે તોય સહન કરવું છે. એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. જે આવે તે અવિષમ ભાવે સહન કરવો. રાગદ્વેષ થવા દેવા નહીં. રાગદ્વેષ કે છે થવા દેવા નહીં. વિષમ ભાવમાં રાગદ્વેષ ઘટાડે તો જ કલ્યાણ થાય. લોભમાં તણાય તો આત્માર્થી પણ જતું રહે એવું છે. આવી દુઃખના પ્રસંગમાં લોભ કરે, ભગવાનની પાસે કઈ ઈચ્છે તો આત્માર્થી પણ જતું રહે છે. આત્માર્થ ભૂલાઈ ગયો. પૌદ્ગલનું મહાત્મ્ય, પૌદ્ગલનું શરીરાદિનું વધી ગયું. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષય અભિલાષ. ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. એવી દશા આવે ત્યારે એને જ્ઞાનીનો બોધ સુહાય. એટલી યોગ્યતાની જીવને ખામી છે. આત્માર્થી પણ પહેલા જોઈએ, એમાં કશાય મનની મંદતા જોઈએ, માત્ર મોક્ષનો અભિલાષ જોઈએ, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ જોઈએ, પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ જોઈએ. આટલું આવે તો જ કે છે જ્ઞાનીનો બોધ એને ગમે. આ યોગ્યતા છે. એટલી યોગ્યતાની જરૂર છે. રિદ્ધિ સિદ્ધિ તો સ્વપ્ને ઈચ્છવા જેવી નથી. રિદ્ધિ સિદ્ધિ તો સ્વપ્ને ઈચ્છવા જેવી નથી. પ્રભુશ્રીને કૃપાલુ કહેલું કે મુનિ રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, ઓલંગી જજો, એમાં પડતા નહીં. તો પ્રભુશ્રી કે રિદ્ધિ સિદ્ધિઓ છે એટલે લાત માનીને કાઢી મૂકી છે.
નહીં જોઈએ એનું મહાત્મ્ય નથી. એમ એ પાડી નાખે એને આરાધના આગળ વધવાની રહે.